નમસ્તે ખેડૂત મિત્રો, હું મેકવાન જયમીના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે હીરકભાઈ, તમારો એક નાનકડો પરિચય આપો અમારા મિત્રોને. મારું નામ હીરકકુમાર રાવજીભાઈ પટેલ, ગામ પડથમપુરા સિહોરા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. હવે પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા 7-8 વર્ષથી હું જોડાયેલો છું. એના માટેની મને માહિતી સૌપ્રથમ તો પહેલાં હું નવી ખેતીની પદ્ધતિઓ શોધવા માટે ફરતો હતો. તો 7-8 વર્ષ પહેલાં એવું જાણવા મળ્યું કે વડતાલ ગામ સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે ત્યાં એક સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની એક શિબિર ચાલી રહી હતી. તો એ શિબિરમાં 7 દિવસની શિબિર એટેન્ડ કરી ત્યાર પછી આ પ્રાકૃતિક કૃષિ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી અને માહિતીના આધારે અત્યારે હું છેલ્લા 7 વર્ષથી આ મારા ફાર્મ પર પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. પ્રાકૃતિક કૃષિના દરેક જે આયામો છે, જેમ કે ઘન જીવામૃત, શિવામૃત, વાપસા, મિક્સ પાક, મિક્સ ક્રોપિંગ અને આચ્છાદન, એ બધું જ મને જેટલું નોલેજ છે એ પ્રમાણે હું મારા ફાર્મ પર કરું છું અત્યારે, અને બીજા ખેડૂતોને, મારી નજીકના નિકટના ખેડૂતોને આ માહિતી પહોંચાડું છું. અને બધાને સજેસ્ટ કરું છું કે ભાઈ પ્રાકૃતિક કૃષિ એક આગળના સમયમાં હવે ખેતી માટે પ્રાકૃતિક કૃષિ એક રસ્તો છે. તો આની તરફ વળવું જોઈએ અને બધા પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. અચ્છા, તો હવે તમારી પાસે બાયો ઇનપુટ યુનિટ છે, બરાબર? તમે તમારા ખેતરમાં જ જીવામૃત અને ઘન જીવામૃત બનાવો છો? હા, ઘન જીવામૃત મારે ત્યાં જ મેડમ બનાવું છું. અને અહીંયાથી હું આ ડ્રીપમાં, અને બને જ્યાં પોસિબલ નથી ડ્રીપ પણ ત્યાં હું ટપથી ડોલથી અપાવડાવું છું, ડ્રિન્ચિંગ કરાવું છું. બરાબર. તો હાલમાં તમારા ફાર્મમાં કયા કયા પાક વાવેલા છે? પાકમાં મેડમ અત્યારે વરસાદની સિઝન છે, કચરું છે, તો આમાં મારે મિક્સ, અત્યારે તો મેં આંબા વાયેલા છે, આંબાવાડી કરું છું. એની વચ્ચે હવે હું શાકભાજી લઈશ, કઠોળ વર્ગના મિક્સ ક્રોપિંગમાં મારે એની વચ્ચે શાકભાજી, ગલગોટા આવશે, મરચી આવશે, ગવાર ભીંડા અને ચોરી આવશે. બરાબર. મિક્સ ક્રોપિંગનું શાકભાજી કરીશ. આ વચ્ચેના જે આ ખુલ્લા પટ દેખાય છે, આ પટમાં બધે શાકભાજી આવશે ખેતર ચોખ્ખા થયા પછી. અને પેલી સાઈડનો મારો જે સરગવાનો એરિયા છે, સરગવા રોપેલા છે મેં, એની વચ્ચે હું કંદમૂળ કરું છું, જેવી કે રતાળુ છે, સુરન છે, હળદર છે. ખેડૂત તરીકે બીજા ખેડૂતોને માહિતી એ આપીશ કે આપણે આગળના ભવિષ્યને જોઈને ચાલવાનું છે. આજે કિસ્સામાં 5 રૂપિયા 10 રૂપિયા રાસાયણિક વધારે નાખીને 20 રૂપિયા ભેગા કરી લેવાનો કોઈ મહત્ત્વ નથી. આપણી પાસે મેઇન પાયો જે છે ખેતીનો, મેઇન પાયો છે જમીન, ધરતી માતા. જો ધરતી માતા જો આપણી પાસે સારી તંદુરસ્ત નહીં હોય તો આવનારા સમયમાં જો જમીન જ નહીં બચે સારી ખેતી લાયક, તો આપણે બીજા પૈસા કમાવાનો કોઈ સ્કોપ રહેવાનો નથી. તો મેઇન કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી આપણી ધરતી માતા જીવંત રહે અને આ વંશવેલો આપણો પેઢીઓની પેઢીઓ ચાલતો રહે. તો આવતી નવી પેઢીને સારી જમીન મળે એવું કરવાનું છે આપણે. તો આપણે બધા ખેડૂતોને મારા તરફથી મારું એવું કહેવું છે કે બધા જ ખેડૂતો હવે રાસાયણિક શરૂઆતમાં બંધ તો નહીં કરે કોઈ, પણ ધીરે ધીરે ઓછું કરી અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે. અને આવનારા 5-10 વર્ષમાં આપણે આખું ગુજરાત, આખું ભારત પ્રાકૃતિક કૃષિ કરતું થાય અને બધા ખેડૂતોની જમીન તંદુરસ્ત રહે અને સારો ખોરાક ખાતા થાય, તો આપણું સ્વાસ્થ્ય સારું રહે, જમીન બચશે અને આવનારી નવી પેઢી આપણી તંદુરસ્ત બને. એના માટે બધા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે.